ખાસ કરીને તો આજે પ્રાંત સાહેબને મુખ્ય બે મુદ્દાઓને લઈને આજે શેત્રુંજી ડુંગર પટ્ટા વિસ્તાર જે છે એમના સ્થાનિક લોકો, સરપંચો અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં મહત્ત્વનો એક મુદ્દો એવો છે કે જે સૌની યોજનાનું પાણી જે છે એ શેત્રુંજીની અંદર સરકાર દ્વારા નાખવામાં આવે છે, પણ આ બાજુના આજપુર, ગંજાડા, નાનીમાલ, ગેતડા સહિતના બાકી 13 ગામો છે, એ ગામમાં સિંચાઈનું કોઈ સાધન નથી. તો માનની સરકારશ્રીને અમે સરપંચો તથા આગેવાનો દ્વારા એવી વિનંતી કરવામાં આવી છે કે આ શેત્રુંજી જે સૌની યોજના છે અને ખાસ કરીને બીજો મુદ્દો છે એ બહુ અગત્યનો છે કે સંપૂર્ણ વિશ્વની અંદર અને ભારતની અંદર જેનું તીર્થભૂમિ એવું યાત્રાધામ ગિરિરાજ ડુંગર હોય, શેત્રુંજી પર્વત હોય અને આ પર્વત અત્યારે હાલની સ્થિતિએ મારા ખ્યાલથી 30 થી 35 જેટલા નાના મોટા સિંહોનો વસવાટ છે અને આના કારણે સતત જે યાત્રિકો છે એમના જીવનું જોખમ છે. હજારોની સંખ્યામાં કામદાર વર્ગ છે, મજૂર વર્ગ છે, પર્વત ઉપર જાય છે, એમનું જીવનું જોખમ છે. આ પર્વતની આજુબાજુમાં 15 થી 20 ગામોમાં જે ખેડૂતો વસવાટ કરી રહ્યા છે, પશુપાલકો જે છે એ ભયભીત છે, માલધારી સમાજ છે એ ભયભીત છે. તો એમની રજૂઆત કરવામાં આવી છે કે આ જે સિંહોની સંખ્યા છે આ કોઈ અભયારણ્ય નથી, આ એક મહાતીર્થ છે. તો જે સિંહોનો વસવાટવાળો જે છે એનું સ્પેશિયલ અભયારણ્ય હોય, દાખલા તરીકે જૂનાગઢ અભયારણ્ય છે, એમ સિંહોને અહીંયાથી ટ્રાન્સફર કરીને સ્થળાંતર કરવામાં આવે, જેથી આ ભયમુક્ત આખું વાતાવરણ થાય અને જે કાંઈ લોકોને નુકસાની થઈ રહી છે, ખેડૂતોને નુકસાની થઈ રહી છે અને ઘણીવાર તો માનવ મરણ પણ થઈ શક્યું છે. અને અમારા આંકડા મુજબ દર વર્ષે 150 થી 200 સુધીનું નાના મોટા પ્રાણીઓનું સિંહો દ્વારા મારણ થાય છે. ખૂબ સ્થિતિ ગંભીર છે. માનનીય કલેક્ટર શ્રી માત્ર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આ બાબતે યોગ્ય કરે અને ટૂંક સમયમાં જો યોગ્ય કરવામાં નહીં આવે તો સ્થાનિક સંગઠનો, સ્થાનિક સરપંચો સાથે સંકલન કરીને બેઠકો કરી અને આવનારા સમયની અંદર ગાંધી સિંધિયા માર્ગે જે કાંઈ કરવું ઘટે એ બધા સાથે મળીને કરવાના છીએ. આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા એટલા માટે આવ્યા છીએ કે સૌની યોજનાનું પાણી શેત્રુંજી ડેમમાં નાખીને ભરી દે છે, બાકીના તળાવો બધા ખાલી રહેશે એ ભરી દે, જેને કંઈક ઉપયોગી થાય. શેત્રુંજી ડેમમાં પાણી કારણ વ્યસ્ત જાય છે. ત્યાર પછી બીજો મુદ્દો અમારો એક એવો છે કે જે આ શેત્રુંજી ડુંગર જે છે એની ફરતા જે નાના નાના ગામડા છે, દાખલા તરીકે કંદરડા, ગેદરડા, ધાળિયામાંના જે આસસણી, મોટા ધાળિયા, હસ્તગીરી, રણધોળ, વાંસા, ડુંગરપુર, જીવાપુર, આ બધા ગામડાને કેટલાય વર્ષોથી ફોરેસ્ટનો કોઈ હક કિસ્સો નથી. જે કાંઈ જે સર્વે જમીન ડુંગરી અમારા સર્વે નંબર સાથે માલિકીના છે, છતાં પણ આ ફોરેસ્ટવાળાના જંગલી પ્રાણીઓને છોડે છે, એ લાયક નથી. અમે અમારા પાલતુ પ્રાણી રાખવા માગીએ છીએ, રાષ્ટ્રીય પ્રાણીને માગીએ છીએ ખરા, રાષ્ટ્રીય પ્રાણીની અમારે જરૂર છે નહીં, અમારે પાલતુ પ્રાણીની જરૂર છે. આ અમારો જીવન નિર્વાહ છે. એટલે સરકારશ્રીને આજે આ મીડિયાના માધ્યમથી અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા આપશે કે આ મીડિયાના માધ્યમથી પ્રાંત સાહેબ આ અમારું ક્યાંક રજૂઆતને યોગ્ય જગ્યાએ પહોંચે અને અમને યોગ્ય નિરાકરણ મળે એવી અમારી માગણી છે.